રાજકોટ શહેરમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ હાલમાં ભારે મંદીનો સામનો કરી રહ્યો છે। એક સમય એવો હતો જ્યારે રાજકોટમાંથી દરરોજ હજારો ટ્રકો અને માલવાહક વાહનો દેશના વિવિધ રાજ્યોમાં અવરજવર કરતા હતા, પરંતુ હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે। ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા વેપારીઓના જણાવ્યા મુજબ હાલ ધંધો લગભગ 40% સુધી ઠપ થઈ ગયો છે અને અનેક વાહનો પાર્કિંગમાં ઊભા રહેલા મજબૂર બની ગયા છે। રાજકોટમાં અંદાજે 800 જેટલા ટ્રાન્સપોર્ટેશન ધંધો કરી રહ્યા છે। અગાઉ શહેર અને જિલ્લામાંથી મળેલી કુલ 5000થી વધુ ટ્રકો અને અન્ય માલવાહક વાહનો નિયમિત રીતે ચાલતા હતા, પરંતુ હાલની સ્થિતિ એવી બની છે કે માત્ર 2000 જેટલા વાહનો જ રોડ ઉપર દોડતા જોવા મળે છે। બાકીના વાહનોને કામ જ ન મળતા પાર્કિંગમાં ઊભા રાખવા પડે છે, જેના કારણે માલિકોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે। તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। અત્યાર સુધીમાં ડીઝલમાં આજે જે 90 પૈસા વધ્યા એ પ્રમાણે 4.5 રૂપિયાનો વધારો આવી ગયો ટોટલ અત્યાર સુધીમાં। અને રાજકોટમાં ટ્રાન્સપોર્ટની ઓફિસો 800થી 850 સૌરાષ્ટ્રનું, ગુજરાતનું લોકલ કામ કરતા, બહારના સ્ટેટમાં કામ કરતા ઓફિસો છે અને લગભગ 5થી 6000 કોમર્શિયલ વ્હીકલો રાજકોટના હશે। એમાંથી અત્યારે 50% તો આમ ઓફ રોડ થઈ ગયેલા જેવા છે। અને તમે જે વાત કરી કે ડીઝલની શોર્ટેજ, આ શોર્ટેજ એટલે છે બધી જગ્યાએ, આખા કચ્છમાં, ભાવનગરમાં, જૂનાગઢમાં, પોરબંદરમાં, હાઈવે ઉપર। એની પાછળનું કારણ એ છે કે જે કન્ઝ્યુમર હતા, ફેક્ટરીવાળા કે કન્ઝ્યુમર પંપ હતા, એ બધાય અત્યારે કોઈ ડીઝલ કંપની પાસેથી લઈને રાખવું, વાપરવું પોસાય એમ નથી, કારણ કે આ ભાવમાં ને એ ભાવમાં 40 રૂપિયા લીટરનો ફરક છે। એટલે કન્ઝ્યુમર બધાય જે ઇન્ડસ્ટ્રીઝવાળા છે એ આ પંપેથી ડીઝલ લેવા માંડી ગયા છે, એટલે શોર્ટેજ દેખાય છે। અને કન્ઝ્યુમર પંપો કચ્છમાં જેમ જુઓ તો અમારે જેમ કે રાજકોટ એસોસિએશનનો પંપ છે, અમે 2 મહિનાથી બંધ કરી દીધો છે, કારણ કે 135 રૂપિયાનું ડીઝલ લઈ અને વેચવું પોસાય નહીં, કોઈ અમારી આવે જ નહીં ભરાવા। એટલે અમારા જે હતા ટ્રાન્સપોર્ટના મેમ્બરો એ બધા બીજા પંપે વયા જાય ભરવા, એટલે શોર્ટેજ ઊભી છે, બાકી શોર્ટેજનો કોઈ બીજો કોઈ પ્રશ્ન નથી। પહેલાં 89 રૂપિયા ને 88 પૈસા ભાવ હતો ડીઝલનો, તે પછી હમણાં 3 રૂપિયા વધ્યા, એની પ્લસ ટેક્સ વધ્યો, પાછો આજે 90 પૈસા વધ્યા છે। એટલે ડીઝલનો ભાવ વધે ને બધી જગ્યાએ માર પડે છે, એમાં ટાયરમાં ભાવ ફેર આવશે, સ્પેર પાર્ટમાં આવશે, બધી જગ્યાએ ફરક અને ઇફેક્ટ આવતી જશે આમાં ભાવ વધારામાં। અને અત્યારે કોઈ જગ્યાએ કેમ નક્કી કરવું ભાવ વધારો અમારે પાર્ટી પાસેથી હજી નક્કી નથી કરી શકતા, પણ લોકલ કામમાં 7-8% ભાવ વધારો થઈ ગયો છે, સૌરાષ્ટ્રનું જે લોકલ કામ કરતા હોય એનો, અને ફૂલ લોડમાં 500-700 રૂપિયા જેવું ભાડું એના ઉપર ભાવ વધારા થઈ ગયા છે। અત્યારે રિક્વાયરમેન્ટ જેટલી છે ગાડીઓ એના કરતાં 3 ગણી ગાડીઓ અત્યારે હોય છે, એટલે માલ છે નહીં, અને નવા ઓર્ડરો હજી એટલા બધા આવ્યા નથી, એટલે હજી પ્રોડક્શનમાં આવતા વાર લાગશે ને એમાં લડાઈ ચાલી રહી છે, એટલે શું થશે એ કેમ ખબર પડે, કાંઈ નક્કી નથી થતું એમ। અત્યારે 40% તો ડાઉન છે, જો હજી લાંબો ટાઈમ ચાલ્યું ને તો હજી હાવ ડાઉન થતું જશે, લોકડાઉન જેવી પરિસ્થિતિ આવી જવાની છે।